આજથી નવો જીએસટી દર છે તે લાગુ થવા જઈ રહ્યો છે, તેને લઈને સીએમ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। દેશમાં આજથી જીએસટી રિફોર્મની શરૂઆત થઈ રહી છે। રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈનું પણ નિવેદન। જીએસટી કાઉન્સિલે સુધારા મંજૂર કર્યા, ખેડૂત, વેપારીઓ અને જનતાને તેનો ફાયદો થશે। તો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। જીએસટી કાઉન્સિલે સુધારા મંજૂર કર્યા છે, જેના કારણે ખેડૂતોને પણ ફાયદો થશે, વેપારીઓને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે અને સાથે સાથે જનતાને પણ તેનો ફાયદો થશે। તો દરેક જે ચીજવસ્તુઓ છે તેના પર તેની અસર થશે, તેની કિંમત પર તેની અસર થશે અને જનતાના બજેટને પણ તેની અસર થશે। કાઉન્સિલે આ બધા સુધારાઓ મંજૂર કર્યા અને એનો અમલ આજથી શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે સામાન્ય માણસોનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, હેલ્થ પ્રીમિયમ હોય કે ખેડૂતોના ટ્રેક્ટર હોય, ઓજારો હોય, તેમજ ખાદ્ય સામગ્રીની સામાન્ય વસ્તુ હોય, એ બધા ઉપર રેટ ઘટાડવામાં આવ્યા છે। ક્યાં બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે। એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગળ કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે, એના માટેનો પણ આગ્રહ કર્યો છે। રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં 108 સતત સક્રિય છે, જે હાલ કુલ 913 કાર્યરત છે। સાથે હોસ્પિટલોની ઇન્ટિગ્રેટ કરેલી એમ્બ્યુલન્સ મળીને કુલ 1455 એમ્બ્યુલન્સ સેવામાં સક્રિય છે। ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલે 94 જેટલી નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરી છે। આપણે 542 એને 108માં ઉમેરી છે અને કુલ હવે 1455 જેટલી નવી આપણી 108ની હેઠળ આ સુવિધાઓ આપણને પ્રાપ્ત થવાની છે અને એના કારણે હોસ્પિટલ ઇન્ટર ટ્રાન્સફર, નજીકના વિસ્તારમાં કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો, અને 24/7 તાલીમબદ્ધ માનવબળ સાથે આ 1455 આપણી એમ્બ્યુલન્સ હવે કાર્યરત થવાની છે। બીજી 94 નવી 108 આપણે પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છે। એની અંદર આજે જે એમ્બ્યુલન્સ નવી આપણે મૂકી રહ્યા છે એમાં આધુનિક મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટિલેટર મશીન અને સાથે સાથે ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી છે। તો સાથે જ સરકારી અધિકારી તેમજ કર્મચારી અને તેમના પરિવાર માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। આ યોજનાનો રાજ્યના 6.4 લાખ સરકારી અધિકારી, કર્મચારી, પેન્શનરો તેમજ તેમના પરિવારને તેનો લાભ મળશે। આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક 303.5 કરોડનો ખર્ચ પણ થશે તેવું પણ જણાવ્યું છે। 41 લાખ કર્મચારીઓને પણ હવે 10 લાખ સુધીની સારવાર, એમાં પેન્શનર પણ આવી જાય છે અને સાથે સાથે જે હાલ ચાલુ સરકારી કર્મચારી તરીકે, કર્મયોગી તરીકે કામ કરે છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। 303 કરોડનું પ્રીમિયમ। બનાસ ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે। અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારીએ ફોર્મ ભર્યું। બનાસ ડેરીની વાઇસ ચેરમેન છે ભાવાભાઈ। ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી એમના નેજા નીચે અમે બધા કામ કરશું અને બધા જિલ્લાનું સારું ભવિષ્ય પોતે અમન દેખાઈ રહ્યું એમના ભેગા અમે હા।